तो આપણે મિત્રો 24મા નંબરનું એક્ઝામ્પલ જોવું છે। શું કહે છે? પૂજાએ તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષીકુંડ આપેલી આકૃતિ મુજબ બનાવ્યું છે। એ આકૃતિ મેં અહીંયા દોરીને રાખી છે। આ નળાકાર છે અને ઉપર આ રીતે અર્ધગોળાકાર એક કુંડ મૂકેલો છે, બરાબર। જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર હોય, તમે અહીંયા જોઈ શકો છો 1.45 મીટર, બરાબર, અને તેની ત્રિજ્યા 30 સેમી હોય, અહીંયા ત્રિજ્યા પણ આપેલી છે 30 સેમી, તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ મિત્રો આપણે શોધવાનું છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને શું પૂછ્યું છે, પૃષ્ઠફળ પૂછ્યું છે કે ઘનફળ પૂછ્યું છે, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે। અને આપણે કીધું છે કે પાઈ બરાબર કેટલા લેવાના છે? 22/7। હવે મિત્રો આ જે ક્વેશ્ચન છે ને એ તમારી પાઠ્યપુસ્તકનું જે ઉદાહરણના જે ક્વેશ્ચન છે એમાંથી બેઠું લીધેલું છે, બરાબર। એટલા માટે ખાસ હું તમને કહેતો હોઉં છું કે ઉદાહરણ અને પાઠ્યપુસ્તકના એક્ઝામ્પલ તમે કરી દેશો તો બીજું કંઈ એક્સ્ટ્રા કરવાની તમને જરૂર પડશે નહીં। પાઠ્યપુસ્તકમાં અહીંયા મયંક લખ્યું છે, એની જગ્યાએ મયંક બદલીને અહીંયા પૂજા કરી દીધું, હવે પૂજા બદલીને પછી બીજું કંઈક નામ લખી દેશે, બરાબર છે। એટલે કે આવી રીતે રકમ ચેન્જ થતી હોય છે, પણ એક્ઝામ્પલની જે પેટર્ન હોય છે એ સેમ ટુ સેમ રહેતી હોય છે। તો મિત્રો અહીંયા જુઓ, આપણને આકૃતિમાં શું આપ્યું છે? ઘણા વિદ્યાર્થીઓ શું હોય છે, પૃષ્ઠફળ ઘનફળ આખું ચેપ્ટર સ્કીપ કરી દેતા હોય છે, પણ આ ચેપ્ટર છે એકદમ ઇઝી। જો તમને એકવાર સમજાઈ જાય તો આપણને એક નળાકાર આપેલો છે અને એક અર્ધગોળાકાર આપ્યો છે। હવે આપણે શોધવાનું શું છે તો કે પૃષ્ઠફળ। પૃષ્ઠફળ એટલે કે શું મિત્રો? કે જેટલી સપાટી આપણને આપેલી હોય, બરાબર, એ તમામ સપાટી આપણે આવરી લઈએ, બરાબર, એને શું કહેવાશે? પૃષ્ઠફળ। તો આપણે કઈ કઈ સપાટી ઉપરની છે જુઓ, તો તમે જોશો તો એક આ સપાટી આપણા અંદર આવશે કનેક્શનની અંદર, બરાબર છે, અને એક આ સપાટી આવશે, બરાબર, અને એની અંદર એક આ સપાટી આવશે। આટલી સપાટી જે છે એ આપણી કવર થશે, બરાબર છે। તો એની અંદર શું શું કવર થશે? તો મિત્રો જો નળાકારની જે ફરતેની જે સપાટી છે એ જ આપણી કવર થશે, બરાબર છે। તો જે આ નળાકાર છે એની ફરતેની સપાટી માટે સૂત્ર વાપરવું હોય તો કયું આવશે? તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ। અને આ જે અર્ધગોલક છે એની અંદર પણ ઉપરથી અર્ધગોલક પોલું હશે તો જ અંદર પાણી આવશે, એટલે અર્ધગોલકનું પણ શું આવશે તો કે અર્ધગોલકનું પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે, બરાબર છે। તો હવે મિત્રો આપણે જે પહેલાં રકમમાં આપેલું છે એ આપણે લખી લઈએ અહીંયા। તો અહીંયા આપણને h એટલે ઊંચાઈ આપણને આપેલી છે h બરાબર 1.45 મીટર, જેને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ તો 100 વડે ગુણવું પડે, 100 વડે ગુણીએ તો આ પોઈન્ટ નીકળી જાય તો એ થઈ જશે 145 સેમી। બીજું આપણે અહીંયા ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યાને લઈ લઈએ આપણે r, તો ત્રિજ્યા આપણને આપેલી છે 30 સેમી, બરાબર છે। ચાલો હવે આપણે કુલ પૃષ્ઠફળ શોધવું છે, તો અહીંયા આપણે લખીશું કે પાત્રનું કુલ પૃષ્ઠફળ, બરાબર, પૃષ્ઠફળ બરાબર, ચાલો શું શું આવશે? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર। તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે મિત્રો? તો સૂત્ર છે આનું 2πrh વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 2πr²। હવે આમાં આપણે શું જોવાનું કે આ બંનેમાંથી કોમન નીકળતું હોય એવું કઈ છે? તો જુઓ અહીંયાથી 2π છે, અહીંયા પણ 2π છે, તો 2π કોમન નીકળી જશે। બીજું અહીંયા પણ r છે, અહીંયા પણ r છે, તો r કોમન નીકળી જશે, તો અહીંયા શું વધશે? ખાલી h। અહીંયાથી 2 r હતા એમાંથી 1 r નીકળી ગયો, એટલે કે rનો વર્ગ હતો એમાંથી 1 r નીકળી ગયો, એટલે અહીંયા ખાલી શું વધશે? r। ચાલો હવે 2 ના 2, હવે પાઈ બરાબર આપણે કેટલી કિંમત લેવાની કીધી છે? 22/7। ઓકે, ચલો r બરાબર કેટલા છે? 30, અહીંયા 30 લખી દઈશું। h કેટલો છે? 145 સેમી, એટલે 145 વત્તા r કેટલો છે? 30, તો અહીંયા લખી દઈશું 30। હવે આનું આપણે સાદુરૂપ આપીશું તો 2 × 22/7 × 30 145 વત્તા 30 કરીશું, કેટલા થઈ જશે મિત્રો? 175। હવે આપણે શું કરીશું? 175/7 કરીશું, તો અહીંયા 175 ભાગ્યા આપણે 7 કરીએ તો 7 × 2 = 14,
7 માંથી 4 જાય 3, 1 માંથી 1 જાય તો 0, ઉપર ઉતાર્યા 5, 7 પંચું ને 35, 35 માંથી 35 જાય તો 0. તો કેટલો જવાબ આવ્યો આપણો? 25. તો અહીંયા લખીએ 2 ગુણ્યા 22 ગુણ્યા 30, અહીંયા ભાગ ચાલો આપણે 25 છે, શું થઈ ગયું? ગુણ્યા 25. બરાબર. હવે આપણે આનો ગુણાકાર કરવો છે મિત્રો, તો આપણે શું કરીશું? જુઓ, અહીંયા આપણે કરીશું 25 તું કેટલા થશે? 50 થશે. ઓકે. અહીંયા 22 ગુણ્યા 3 કરીશું, કેટલા થશે? 66 થશે, અને પાછળનું શૂન્ય. જો 22 ગુણ્યા 3 કરીએ તો 66, અને આ પાછળનું શૂન્ય, અને 25 ગુણ્યા 2 કરીએ તો કેટલા થશે? 50. બરાબર. તો આપણે શું કરવું પડશે? ગુણાકાર કરીએ. તો આપણે શું કરીએ? 66 ગુણ્યા 5 કરી દઈએ, પછી પાછળ 2 મીંડા લગાડી દઈશું. તો અહીંયાથી 2 મીંડા કાઢી નાખીએ હાલ. તો 5 6 30નું શૂન્ય વધી 3, 6 5 30 ને 3 33. હવે અહીંયા પણ મીંડું હતું ને અહીંયા પણ મીંડું, તો 2 મીંડા અહીંયા જવાબમાં લગાડી દઈએ આપણે. તો કેટલા થયા? 33,000. તો એ જવાબ આપણો 33,000 સેમી સ્ક્વેર. હવે જો આપણે મિત્રો આને મીટર સ્ક્વેરની અંદર ફેરવવું હોય તો આપણે આને 10,000 વડે ભાગવું પડે. તો 10,000 વડે ભાગીએ તો મીટર સ્ક્વેરમાં ફેરાઈ જાય. તો જો 1 2 3 4, 10,000 હોય એટલે 4 સ્ટેપ પોઈન્ટ આગળ આવે. તો અહીંયા 1 2 3 ને 4, તો અહીંયા થઈ જશે 3.3 મીટર સ્ક્વેર. તો મિત્રો આ આપણો થશે જવાબ. તો આવી રીતે તમે જો એક્ઝામ્પલ કર્યો હશે તો તમને પૂરેપૂરા જે 2 ગુણ છે તમને મળી જશે. બરાબર છે. તો આનો એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.